ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છીએ ફેરોમેગ્નેટિક પદાર્થ. જો પ્રીવિયસ લેક્ચરની અંદર એટલે કે આગળના બે લેક્ચરની અંદર આપણે ડાયામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ વિશે ભણી ગયા. જો ડાયામેગ્નેટિક પદાર્થ જે હતો એ ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરતો. તો તેવા પદાર્થોને આપણે ડાયામેગ્નેટિક પદાર્થ કીધું. એના પછી આપણે વાત કરી હતી પેરામેગ્નેટિક પદાર્થોને. તો આ પેરામેગ્નેટિક પદાર્થોને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, ત્યારે તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરતા હતા. આ ડાયામેગ્નેટિક પદાર્થોને આપણે પ્રતિચુંબકીય પદાર્થો પણ કહેતા હતા. કેમ એવું? તો કે જ્યારે આ ડાયામેગ્નેટિક પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવતા હતા ત્યારે આ ડાયામેગ્નેટિક પદાર્થોની જે ડાયપોલ મોમેન્ટ્સ છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાતી હતી. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થોને અનુચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે કે જેમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ્સ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી હતી. આ બંનેના મેઇન ડિફરન્સ છે. ક્લિયર? તો હવે જોઈએ કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ આ બંને પદાર્થોથી અલગ કેવી રીતે પડે છે. ક્લિયર? ઓકે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ પહેલાં તો કહેવાય કોને? તો આ પ્રમાણેની જ એની કંઈક વ્યાખ્યા આપીશું. જુઓ, તો જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, જો અહીંયા પહેલાં ડેફિનેશન લખું છું કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે. એટલે કે નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે છે. અને આવા ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ પ્રબળ ચુંબકીય ધારણ કરે. એટલે કે આવા પદાર્થો પ્રબળ ચુંબકીય અથવા તો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. તો તેવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. બરાબર? તો જો નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. તો શું થશે આની અંદર? જો જ્યારે આપણે આ પદાર્થોને અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીશું તો એ આ પ્રકારનું વલણ ધરાવશે અને એને કારણે એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. એનો મતલબ કે આવા પદાર્થોને વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ્સ હશે તો જ આવું શક્ય બને. તો જુઓ, આપણે આગળ જોઈ ગયા કે પેરામેગ્નેટિક પદાર્થોની અંદર તેની દરેક પરમાણુ સ્વતંત્ર અથવા તો વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવતું હતું. બરાબર? પરંતુ એ ડાયપોલો કેવી હતી? અસ્તવ્યસ્ત હતી. બરાબર? એ ડાયપોલ મોમેન્ટ્સ બધી કેવી હતી? અસ્તવ્યસ્ત હતી. પછી આપણે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા અને એ ડાયપોલ્સ જે છે એના ઉપર ટોર્ક લાગી અને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે એ વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ તો ધરાવે જ છે. બરાબર? પરમાણુઓ જે છે એ વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ તો ધરાવે જ છે. જો કે
આની અંદરની જે ડાયપોલ મોમેન્ટ છે એ વ્યક્તિગત પરમાણુઓ ડાયપોલ મોમેન્ટ્સ ધરાવે છે, પરંતુ આવા પદાર્થોની અંદર ડોમેઇન જોવા મળે છે અને એ ડોમેઇનની અંદર ડાયપોલ મોમેન્ટ્સ હોય. કેવી રીતે જો અહીંયા સમજાવું તમને. તો આ આપણે એક ફેરોમેગ્નેટિક પદાર્થ લઈ લઈએ. હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેઇન જોવા મળે છે. અહીંયા પહેલાં લખી દઉં કે આ પદાર્થોમાં ડોમેઇન જોવા મળે છે. તો આ ડોમેઇન એટલે શું? તો ડોમેઇન એટલે આ પેરામેગ્નેટિક પદાર્થનો એક નાનો ટુકડો, જો આ પ્રમાણેનો. બરાબર. આમ આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ આવા નાના નાના ડોમેઇનનો બનેલો હોય અને આ ડોમેઇનની અંદર જોજો, આ ડોમેઇનની અંદર ડાયપોલ મોમેન્ટ્સ હોય છે. બરાબર. શું હોય છે? આ ડોમેઇનની અંદર ડાયપોલ મોમેન્ટ્સ, અને એ બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. ધારો કે આને શું કહેવાય? આ એક ટુકડો છે અલગ, તો આ એક અલગ ટુકડો જે છે બન્યો અલગ, એને શું કહીશું આપણે? ડોમેઇન. ડોમેઇન એટલે આ આખા પદાર્થનો એક નાનો ટુકડો, બરાબર, કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ્સ જે છે એ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. ધારો કે જુઓ, આની અંદર બધી જ ડાયપોલો છે એ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાયેલી હોય. ધારો કે બીજો ડોમેઇન લઈ લે, આ બીજો ટુકડો, તો એની અંદરની બધી જ ડાયપોલ મોમેન્ટ્સ જે છે એ કોઈ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. આ રીતે ધારો કે આ ટુકડાની અંદર ડાયપોલ મોમેન્ટ્સ છે એ આ પ્રમાણે ગોઠવાયેલી છે, પણ એની અંદર જે ડાયપોલ મોમેન્ટ્સ જે છે એ બધી એક જ દિશામાં ગોઠવાયેલી હોય. ધારો કે આની આ બાજુ ગોઠવાયેલી છે, આની આ પ્રમાણે ગોઠવાયેલી છે, આની આ પ્રમાણે ગોઠવાયેલી છે. બરાબર. આમ દરેક ડોમેઇનમાં ડાયપોલ મોમેન્ટ્સ હોય અને ડોમેઇનની અંદરની ડાયપોલ મોમેન્ટ્સ જે છે એ બધી એક જ દિશામાં ગોઠવાયેલી હોય. સમજો. બરાબર. આ ડોમેઇનની અંદર ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. બરાબર. એટલે આટલો ખાલી ડોમેઇન લઈ લો, ટુકડો લઈ લો, તો એ મેગ્નેટાઇઝ થયેલો હોય. બરાબર. પરંતુ સમગ્ર પદાર્થ લઈ લો તો સમગ્ર પદાર્થની ડાયપોલ મોમેન્ટ કેવી થાય? અસ્તવ્યસ્ત. સમગ્ર પદાર્થની ડાયપોલ મોમેન્ટ કેવી થાય? અસ્તવ્યસ્ત. ધારો કે આ ડાયપોલો છે, બરાબર, એને આપણે કોઈ એક ડાયપોલ તરીકે લેવું હોય, બરાબર, આ ડોમેન છે, તો આપણે બધી જ ડાયપોલો આ દિશામાં છે તો એ આખો ટુકડો એક ડાયપોલ, એની એક ડાયપોલ મોમેન્ટ તરીકે આ પ્રમાણે લઈ શકાય. કારણ કે જો હવે ધારો કે આ કોઈ એક ટુકડો છે તો એની અંદર આ અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ ગોઠવાયેલી છે. તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે ડાયપોલ ઉપર શું લાગે? ટોર્ક લાગે અને એ બધી એક જ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે. તો આ છેડો કયો બને? આ બાજુ S બને અને આ N બને. તો આ ચુંબક તરીકે વર્તે, તો આ એક જ ડાયપોલ મોમેન્ટ કહેવાય આને આખી. ક્લિયર? આને એક જ કહેવાય. તો એ જ પ્રમાણે આ જે ડોમેન છે, બરાબર, ધારો કે આ ડોમેન છે એ આ દિશામાં છે, આને આ દિશામાં છે, આ દિશામાં છે. બરાબર. તો આમ સમગ્ર પ્રત્યેક ડોમેન, બરાબર, કેવી છે? અલગ અલગ અથવા તો અસ્તવ્યસ્ત હોય છે. બરાબર. અને આ અસ્તવ્યસ્ત હોવાને કારણે તેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય છે. મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય. ક્લિયર? કારણ કે આની અંદર જુઓ તો ડોમેન્સ છે બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, તેનું પરિણામી મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય છે. એટલે કે એનું ચુંબકત્વ 0 હોય છે. ક્લિયર? હવે આ ડોમેન છે તો ડોમેનનું પરિમાણ કેટલું હોય? તો ડોમેન જે છે એનું પરિમાણ 1 mm જેટલું હોય છે, એટલે કે મિલીમીટરના માપનું હોય છે. અને આ 1 મિલીમીટરમાં લગભગ 1011 જેટલા પરમાણુઓ હોય છે. બરાબર. એટલે કે
આ 1 mm જેટલા ટુકડામાં, એ ટુકડાને આપણે શું કીધું? ડોમેઇન. એ ડોમેઇનમાં 1011 જેટલા પરમાણુઓ હોય છે, પરંતુ એ બધા જ પરમાણુઓ કોઈ એક જ દિશામાં ગોઠવાયેલા હોય છે. બધા જ પરમાણુઓ કોઈ એક જ દિશામાં ગોઠવાયેલા હોય છે. ક્લિયર? ઓકે. અને એના કારણે આ સમગ્ર પદાર્થનું મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય હોય છે. બરાબર? એટલે અહીંયા આગળ લખવું હોય તો લખીએ કે આ પદાર્થોમાં ડોમેઇન જોવા મળે છે, અને આ ડોમેઇનનું પરિમાણ 1 mm હોય છે, જેમાં લગભગ 1011 જેટલા પરમાણુઓ હોય છે. બરાબર? પરંતુ અહીંયા શરૂઆતમાં આ બધા કેવા હોય છે? બધી જ ડોમેન્સ છે, બરાબર, એ અસ્તવ્યસ્ત હોય છે. એટલે કે ડોમેઇનમાં રહેલા ડાયપોલ મોમેન્ટ્સ કેવા હોય? અસ્તવ્યસ્ત હોય છે. એટલે કે પરિણામી ડોમેઇનમાં રહેલ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોવાથી મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય છે. એથી એનું મેગ્નેટાઇઝેશન કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર? હવે જ્યારે આ ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, અને શું કરીએ? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. ધારો કે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપણે લગાડીએ. જુઓ, ચુંબકીય ક્ષેત્ર બી. તો શું થશે? આ દરેક ડાયપોલ મોમેન્ટ્સ છે એ દરેક ચુંબકીય ચાક માત્રા ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. દરેક ડાયપોલ ઉપર ટોર્ક લાગશે, અને ટોર્ક લાગી અને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાનો પ્રયત્ન કરશે. બરાબર? અને શું થશે? પરિણામે આ બધી જ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જશે. એટલે આ બધી જ ડાયપોલો હવે એક જ દિશામાં ગોઠવાઈ જશે. જુઓ, એટલે આ ડોમેઇનમાંની બધી જ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાય છે, અને આ એક જ દિશામાં ગોઠવાઈને એક મોટો ડોમેઇન બની જાય છે. બરાબર? એટલે કે મોટો ટુકડો, આ પદાર્થ જ આખો. બરાબર? એટલે આની જગ્યાએ શું થઈ જશે? હવે આ પ્રમાણે આ મોટો પદાર્થ છે, સમજી લો, આ પ્રમાણે થઈ જાય છે. બરાબર? એટલે કે મોટી સાઇઝનો ડોમેઇન બને છે. બરાબર? એટલે અહીંયા આગળ લખવું હોય તો લખાય કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીએ ત્યારે બધા જ પરમાણુઓ બીની દિશામાં, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે, અને એક મોટી સાઇઝનો ડોમેઇન બને છે. બરાબર? શું થાય છે? એક મોટી સાઇઝનો ડોમેઇન બને છે, અને આમ સમગ્ર પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે. આમ શું થાય છે? સમગ્ર પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે. બરાબર? ક્લિયર? અને હમણાં વાત કરીએ એ પ્રમાણે જો આને આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, એટલે કે જવાનું વલણ ધરાવે છે. તો આવા કયા પદાર્થો જે છે જે આ પ્રકારનું વલણ ધરાવે છે? તો ઉદાહરણ તરીકે આવા પદાર્થો છે લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, ગેડો જોયો છે ને ભાઈ? એને જીડી વડે દર્શાવાય, અને એને 64 શિંગડા હોય. ઝેડ કેટલો હોય એનો? 64. બરાબર? એના સિવાય છે ડિસ્પોસિનિયમ. બરાબર? ડિસ્પોસિનિયમ, અને ડિસ્પોસિનિયમની સંજ્ઞા છે dy, અને જેને એ પણ
ગેડાના જેવું જ પ્રાણી છે અને એને 66 શીંગડા હોય છે. પરમાણુ ક્રમાંક 66 હોય કે શીંગડા બીંગડા ના હોયલા. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થના કેટલાક ઉદાહરણ છે. લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, ડિસ્પોસિનિયમ. બરાબર. તો આ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થો છે. બોલો, ક્લિયર? આવડી જાય એવું આગળ હતું એના જેવું જ. ક્લિયર? તો ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે તો તેવા પદાર્થોને મિત્રો કેવો પદાર્થ કહેવામાં આવે છે? ફેરોમેગ્નેટિક પદાર્થ. અને એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે. બરાબર. હવે આવા પદાર્થો વ્યક્તિગત પરમાણુઓ, આવા પદાર્થો જે છે એ વ્યક્તિગત પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે. બરાબર. વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર. આવા પરમાણુઓ વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ ઉલટું થઈ ગયું. બરાબર. પરમાણુઓ વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એ તમે લખી દેજો. પરમાણુઓ વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આવા પદાર્થોમાં ડોમેન જોવા મળે છે. ડોમેન એટલે શું? તો આખા પદાર્થમાંનો એક નાનો ટુકડો. અને આ ડોમેનનું પરિમાણ હોય છે 1 mm, જેમાં લગભગ 10⁻11 પરમાણુ હોય છે. આ ડોમેનમાં રહેલા ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોવાથી શરૂઆતમાં એનું મેગ્નેટાઇઝેશન કેવું હોય? 0. પછી આપણે એને બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય? તો એની બધી જ ડાયપોલો જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અને એમાંથી એક મોટો ડોમેન બને છે. બરાબર. અને સમગ્ર પદાર્થ મેગ્નેટાઇઝડ થાય છે. ક્લિયર? ઓકે. તો આવા પદાર્થોના ઉદાહરણ છે કેટલાક: લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, ડિસ્પોસિનિયમ. ક્લિયર? તો આ છે ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે જોઈએ ફેરોમેગ્નેટિક પદાર્થના 2 પ્રકાર. તો ફેરોમેગ્નેટિક પદાર્થને 2 પ્રકારમાં વહેંચી શકાય છે. કયા કયા જોઈએ જરા. જો ફેરોમેગ્નેટિક પદાર્થના 2 પ્રકાર, એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને બીજો સોફ્ટ ફેરોમેગ્નેટિક, એટલે કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ અને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ અને એ મૂક્યા પછી જો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો જે પદાર્થ મેગ્નેટાઇઝેશનનો ગુણધર્મ એટલે કે ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે છે એ પદાર્થને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. અને જે પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા તેનું ચુંબકત્વ નાશ પામે અથવા તો અદૃશ્ય થઈ જાય તો તેવા પદાર્થોને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. જો આપણે અહીંયા આગળ લખીએ કે જે પદાર્થોમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા મેગ્નેટાઇઝેશન એટલે ચુંબકત્વ નો ગુણધર્મ જાળવી રાખે તેવા પદાર્થોને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. અને જે પદાર્થોમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા ચુંબકત્વ નાશ પામે અથવા તો અદૃશ્ય થઈ જાય તેવા પદાર્થોને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. ક્લિયર? એટલે કે આવા સખત ફેરોમેગ્નેટિક પદાર્થો કાયમી ચુંબકત્વ ધરાવે છે. આપણે જો આને એક તફાવતના સ્વરૂપમાં લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ કાયમી ચુંબકત્વ ધરાવે છે. જ્યારે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ કાયમી ચુંબકત્વ ધરાવતા નથી
એટલે જ્યાં સુધી એના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગતું હશે ત્યાં સુધી તે મેગ્નેટાઇઝ રહેશે અને ફરી પાછી એની ડાયપોલ મોમેન્ટ જે છે એ અસ્તવ્યસ્ત થઈ જશે. ક્લિયર? તો એવા પદાર્થો નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો છે. બરાબર? ચલો આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. તો કુદરતમાં જોવા મળતું લોડસ્ટોન જે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે. બરાબર? અને એક મિશ્ર ધાતુઓનું બનેલું એલ્નિકો એ પણ સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આ કઈ મિશ્ર ધાતુઓનું બનેલું છે? તો જુઓ, શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે. એલઈ એટલે એલ્યુમિનિયમ પ્લસ ની એટલે નિકલ અને કોપર. બરાબર? આ 3 મિશ્ર ધાતુનું બનેલું છે. થોડુંક અંદર લોખંડ પણ હોય. ક્લિયર? ઓકે. હવે આ પદાર્થોની સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી એટલે કે μr એ 1000 થી પણ વધારે હોય છે. બરાબર? અને આવા પદાર્થો કાયમી ચુંબકો બનાવવા માટે વપરાય છે. દેખાય છે? હા. બરાબર? આવા પદાર્થો એટલે કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એ કાયમી ચુંબકો બનાવવા માટે ઉપયોગી થાય છે. દાખલા તરીકે ચુંબકીય સોય. આ ચુંબકીય સોય બનાવવા માટે અથવા તો બનાવવામાં સખત ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ થાય છે. ક્લિયર? ઓકે. તો આ છે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. આપણે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો એની અંદર આ નરમ ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલ, ક્રેન વગેરે વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. કારણ કે જો ઇલેક્ટ્રિક બેલ એટલે તમે જ્યાં સુધી એની અંદરથી કરંટ પસાર થતો હશે ત્યાં સુધી એ જે છે એ એ મેગ્નેટ તરીકે વર્તશે. ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર એના ઉપરથી દૂર કરવામાં આવશે એટલે ફરી પાછું હતું એની એ પોઝિશનમાં આવી જશે. ક્લિયર? તો આ સખત ફેરોમેગ્નેટિક પદાર્થો અને આ નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો છે. ક્લિયર? તો આ તૈયાર કરી દેવું. ક્લિયર? હવે જુઓ, આ ફેરોમેગ્નેટિક પદાર્થો પર તાપમાનની કેવી અસર થાય છે? અથવા તો બીજો ક્વેશ્ચન કે ક્યુરી તાપમાન કોને કહેવાય? તો એની થોડીક વાતો કરી લઈએ. જુઓ, હવે જુઓ, ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર અથવા તો ક્યુરી તાપમાન કોને કહે છે? બરાબર? આ 2 માર્ક્સમાં પૂછાયું છે કે ક્યુરી તાપમાન કોને કહે છે અથવા તો ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર સમજાવો. બરાબર? તો જો ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર હમણાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ડોમેન હોય એની અંદર. બરાબર? અને એ ડોમેનમાં જે પરમાણુઓ છે એની ડાયપોલ મોમેન્ટ્સ જુદી જુદી દિશામાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. ક્લિયર? હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે બધી જ ડાયપોલ એક જ દિશામાં ગોઠવાય અને આખો ટુકડો એક ડોમેન તરીકે વર્તે, એક મોટા ડોમેન તરીકે વર્તે છે. ક્લિયર? ઓકે. અને આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે કે ચુંબકીય પદાર્થ જે છે એ તાપમાન પર આધાર રાખે છે. ક્લિયર? એટલે કે ચુંબકીય પદાર્થો તાપમાન પર આધારિત છે. જેમ તાપમાન વધારીએ તેમ શું થાય? એનું ચુંબકત્વ નાશ પામે. એ તો આપણને ખ્યાલ છે. બરાબર? તો હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન આપણે વધારતા જઈએ. બરાબર? તાપમાન વધારતો
શું થશે? તો આની જે ડાયપોલ મોમેન્ટ્સ છે, બરાબર, એ બધી અસ્તવ્યસ્ત થઈ જાય છે. પહેલાં એક જ દિશામાં ગોઠવાયેલી હતી, એ ફરી પાછી કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થઈ જશે. હજી જો આપણે તાપમાન વધારીએ તો આની જે ડોમેન છે, એ ડોમેનની અંદર જે ડાયપોલ મોમેન્ટ છે, આ ડોમેનની અંદરની જે ડાયપોલ મોમેન્ટ છે, એ ડાયપોલ મોમેન્ટ પણ કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે એ ડાયપોલ મોમેન્ટ પણ અસ્તવ્યસ્ત થાય છે, જેને કારણે આખો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ હવે આખી આની ડોમેન્સ તૂટશે અને તૂટી અને બધી કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થઈ જશે. બધી કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થશે. બરાબર. એટલે અહીંયા આગળ લખું કે ડાયપોલ મોમેન્ટ અસ્ત વ્યસ્ત એટલે કે રમણ ભમણ આપણી ભાષામાં થાય છે. ક્લિયર? અને અસ્તવ્યસ્ત થવાને કારણે ડોમેન નાશ પામે છે. હવે આ ડોમેન નાશ પામે, બરાબર, ડોમેન નીકળી જાય તો આ ફેરોમેગ્નેટમાંથી એ પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને છે. કેવો થશે? ફેરોમાંથી હવે આ કેવો થઈ ગયો? તો પેરામેગ્નેટિક પદાર્થ થઈ ગયો. બરાબર. આમ ડોમેન્સ નાશ પામે તો આ પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે છે. અને આ જે તાપમાને આપેલ પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. કયું તાપમાન કહે છે? ક્યુરી તાપમાન કહે છે. અને ક્યુરી તાપમાનને ટીસી વડે દર્શાવવામાં આવે છે. ક્યુરી તાપમાનને ટીસી વડે દર્શાવવામાં આવે છે. બોલો, ક્લિયર? હજી આપણે આ ટીસી કરતાં તાપમાન વધારીએ, ટી ગ્રેટર દેન ટીસી કરીએ, બરાબર, તો આ પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આ સૂત્રથી આપી શકાય, C/T-TC. જ્યાં C એ ક્યુરી અચળાંક છે, T એ તાપમાન છે અને TC એ ક્યુરી તાપમાન દર્શાવે છે. બોલો, ક્લિયર? તો આ ક્યુરી તાપમાન આવડે કે ભાઈ કોઈ પણ ચુંબકીય પદાર્થ હોય તો એ ચુંબકીય પદાર્થ તાપમાન પર તો આધારિત છે. એનું તાપમાન આપણે વધારીએ તો શું થશે? તો એની જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની ડાયપોલ મોમેન્ટ્સ નાશ પામશે. બરાબર. નાશ પામેનો મતલબ કે એની જે અંદરની ડાયપોલ મોમેન્ટ છે, ડોમેનની અંદરની ડાયપોલ મોમેન્ટ, એ બધી કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવશે. બરાબર. અને જેથી આ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જશે. કારણ કે પેરામેગ્નેટિક પદાર્થમાં જુઓ દરેક પરમાણુ ડાયપોલ કેવી હોય? અસ્તવ્યસ્ત. જ્યારે આની અંદર ડોમેન અસ્તવ્યસ્ત હોય. બરાબર, ક્લિયર? તો જે તાપમાને આપણો જે પદાર્થ છે ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરિત પામે તો તે તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. ક્યુરી તાપમાનને ટીસી વડે દર્શાવવામાં આવે છે. એના કરતાં હજી તાપમાન વધારીએ, બરાબર, ટીસી કરતાં તાપમાન વધારીએ તો એ વખતે જે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે કાય એ T-TC સૂત્ર વડે મળે છે. આ સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આની કોઈ સાબિતી છે નહીં. એની સાબિતી જે તે વખતે પિયરી ક્યુરી આપે હશે. ક્લિયર? ઓકે. તો આ વાતો હતી આપણે ફેરોમેગ્નેટિક પદાર્થની. તો ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો હશે. ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકાર, સખત ફેરોમેગ્નેટિક અને નરમ ફેરોમેગ્નેટિક. ક્લિયર? અને એના પછી ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર અથવા તો ક્યુરી તાપમાન. બોલો, આવડે? તો એકદમ સરળ થિયરી, બરાબર, પૂછાય એવી તો આપણને આવડવી જોઈએ. ક્લિયર?
તો આજે આટલું રાખીએ, બરાબર. વધુ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. મળીએ. ટાટા, બાય બાય.